નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ભલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે તમારું વિજ્ઞાન વિષયનું જે ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 3 એટલે કે કોલસો અને પેટ્રોલિયમ, જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે કરી ચૂક્યા છીએ, સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે, પણ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન બાકી છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન, માત્ર સોલ્યુશન નહીં પણ સમજૂતી સાથેનું સોલ્યુશન. ચાલો શરૂઆત કરીએ. જેમની અંદર પ્રશ્ન 1માં આપણને એવું આપેલું છે કે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં આવે તો શું ફાયદો થાય છે? કે સીએનજી છે અને આ એલપીજી છે, એમને જો આપણે બળતણમાં વાપરીએ તો આપણને એનાથી શું ફાયદો થશે? પહેલાના સમયમાં કોલસાનો ઉપયોગ કરતા હતા, પણ કોલસાને બદલે આ પદાર્થોનો ઉપયોગ કરીએ તો કઈ કઈ વસ્તુનો ફાયદો થાય છે, આપણને એનાથી શું થાય છે? તો પહેલા તો આ જે બંને બળતણો છે, બંને બળતણ એટલે કયા? તો કે સીએનજી અને એલપીજી બંને સ્વચ્છ બળતણો છે. સાથે સાથે જો બંનેનો વપરાશ કરીએ તો જે પ્રદૂષણ ફેલાવાનો પ્રશ્ન છે, જેમ કે કોલસાનો ઉપયોગ કરીએ, કોલસાને સળગાવીએ છીએ તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, પરિણામે હવાનું પ્રદૂષણ ફેલાય છે. પણ જો આ સ્વચ્છ બળતણો છે એમનો ઉપયોગ કરીએ તો એમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, અને ફેલાય તો ખૂબ જ ઓછા પ્રમાણમાં. આ ઉપરાંત સીએનજીનો ઉપયોગ છે વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે, વિદ્યુત ઉત્પાદન એટલે વીજળી બનાવવા માટે. સાથે સાથે એનો એવો ફાયદો છે કે જ્યારે એમને ઘર અને કારખાનાઓમાં વાપરવામાં આવે છે તો એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો એમનું વહન સરળતાથી થઈ શકે છે, અને પાઇપલાઇન દ્વારા સીએનજી છે એમને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. આ ઉપરાંત સીધો જ એમને દહન માટે ઉપયોગ કરી શકાય છે, એટલે દહન માટે એટલે વપરાશમાં ઉપયોગ લેવો હોય તો સીધો જ એમનો ઉપયોગ થઈ શકે છે. આ શું છે? તો કે સીએનજી અને એલપીજી વાપરવાના ફાયદા છે. આગળ વધીએ. નેક્સ્ટ બીજો પ્રશ્ન, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. જે રોડને સીધો કરવા માટે, સમતલ કરવા માટે, લીસો બનાવવા માટે વપરાય છે એ પેદાશનું નામ શું છે? તો રોડને સમતલ કરવા માટે અથવા તો રોડ બનાવવા માટે પહેલા વપરાતું હતું કોલસામાંથી મળતી પેદાશ એટલે કે કોલટાર, પણ ધીમે ધીમે આધુનિક સમયમાં કોલટારને બદલે પેટ્રોલિયમની એક એવી પેદાશ, પેટ્રોલિયમમાંથી મળતી પેદાશ એટલે કે બિટુમિન, આ બિટુમિનનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે રોડને સમતલ બનાવવા માટે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન 3 જોઈએ. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે? એટલે કે વનસ્પતિનું જમીનની અંદર એવી શું પ્રક્રિયા થાય છે કે કોલસો બને છે, તે વર્ણવવાની છે, એટલે આખી પ્રક્રિયા દર્શાવવાની છે. એટલે આપણે જે વાર્તા સાંભળેલી હતી, વાર્તા કીધેલી હતી, એ વાર્તા લખવાની થશે, અને વાર્તા લખતા તો આપણને આવડે ને, સરસ મજાની મસ્ત ગપ્પા મારીએ, પણ એ ગપ્પા નથી મારવાની, એ થોડુંક સાચું લખવાનું છે. બીજું, જે પ્રક્રિયા દ્વારા બને છે એ પ્રક્રિયાનું નામ શું છે, એની અંદર શું થાય છે તો એ બને છે, એટલે પ્રક્રિયાનું નામ લખવાનું છે. તો પહેલા જોઈએ, લગભગ 300 મિલિયન વર્ષ પહેલા આપણે વાર્તા લખતા હોય ને, એટલે જૂની જ લખતા હોય. વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખીએ ને. પહેલા એવું કરીએ, નાના હતા તે લખતા એક હતો રાજા અને એક હતી રાણી, બસ એની જેમ. એટલે 300 મિલિયન વર્ષ પહેલા શું થયું? તો કે પૃથ્વી ઉપર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો, એટલે ઘણા બધા જંગલો જોવા મળતા હતા. એમની અંદર ઘણી બધી કુદરતી આફતો આવી અથવા તો પૂર જેવી કુદરતી આફતો, કુદરતી આપત્તિના કારણે જંગલો જમીનની નીચે દટાઈ ગયા. ધીમે ધીમે દટાઈ ગયા તો માટીનું આવરણ થતું ગયું, માટી જમા થતી ગઈ, પરિણામે માટીનું પ્રમાણ ઉપર વધતું ગયું. જે દટાઈ ગયા છે એમની ઉપર, એટલે એમની ઉપર દબાણ વધ્યું, પરિણામે ઊંડે ને ઊંડે જવા લાગ્યા. જેમ ઊંડાઈમાં જાય છે એમ એના તાપમાનમાં પણ શું થાય છે તો કે વધારો થતો જાય છે. આમ ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને લીધે જે મૃત વનસ્પતિઓ છે, જે જંગલોની અંદર વનસ્પતિ એનો નાશ થઈ ગયો, જમીનની નીચે દટાઈ ગઈ એટલે મૃત બની ગઈ. તો મૃત વનસ્પતિઓ ધીરે ધીરે એટલે ધીમે ધીમે શેમાં રૂપાંતરણ થઈ ગઈ? તો કે કોલસામાં રૂપાંતરણ થઈ ગઈ છે. જે કોલસો આપણે જોઈએ તો એમની અંદર મુખ્ય પદાર્થ હોય છે શું? તો કે કાર્બન હોય છે. આ મૃત વનસ્પતિની કોલસામાં જે ધીમું રૂપાંતરણ છે અને એમની અંદર કાર્બન પદાર્થ મુખ્ય હોવાથી જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે
કાર્બોનાઇઝેશન તરીકે આ શબ્દ ખાસ યાદ રાખો. કોલસાની અંદર કાર્બન છે અને વનસ્પતિમાંથી ધીમે ધીમે બને છે એટલે કહેવાય કાર્બોનાઇઝેશન. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, જેમાં આપેલું છે ખાલી જગ્યા પૂરો. સરસ મજાની 3 ખાલી જગ્યા આપેલી છે અ, બ અને ક સ્વરૂપમાં. તો પહેલું આપેલું છે અશ્મિ બળતણ. ખાલી જગ્યાની ખાલી જગ્યા હોય છે એટલે કે અશ્મિ બળતણ એટલે શું, પહેલા તો એ સમજીએ. અશ્મિ એટલે શું, તો કે અશ્મિ એટલે કહેવાય મૃત અવશેષો. તો મૃત વનસ્પતિ, મૃત પ્રાણીઓ છે એના અવશેષોમાંથી જે બળતણ બને છે એમને કહેવાય અશ્મિ બળતણ. તો અશ્મિ બળતણમાં કોનો સમાવેશ થાય, તો પહેલું આવશે કોલસો, ત્યાર પછી આવશે કુદરતી વાયુ અને એના પછી આવે છે શું, તો કે પેટ્રોલિયમ. એટલે અશ્મિ બળતણની અંદર આવે છે કોલસો, કુદરતી વાયુ અને પેટ્રોલિયમ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકો જે અલગ કરવાના છે, અલગ કરવાની પદ્ધતિ, જુદા જુદા કરવાના, એ પદ્ધતિને કહેવાય શુદ્ધિકરણ અથવા તો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. અને છેલ્લી, વાહન માટે વપરાતું અને સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ એટલે કયું બળતણ, તો કે સીએનજી. આપણે કહીએ છીએ ને ગેસ ગાડી, એ સીએનજી થી ચાલતી ગાડી. કારની અંદર મોટા ભાગે આ વસ્તુ જોવા મળે છે. તો વાહનોમાં વપરાય છે અને પ્રદૂષણ કેવું ફેલાવે, તો કે સૌથી ઓછું એટલે સીએનજી આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 5, જેમાં ખરું હોય તો ટી કરવાનું અને ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સ પર આપણે ખરું કરવાનું છે. સાચું હોય તો ટી ઉપર અને ખોટું હોય તો એફ પર. પહેલો પ્રશ્ન છે, અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. અશ્મિ બળતણને બનતા તો લાખો કરોડો અબજો વર્ષો લાગે છે અને કોલસો બનતા તો 300 મિલિયન વર્ષ જેટલો સમય લાગેલો હતો. તો આવું બળતણ છે ને પ્રયોગશાળામાં બનાવી શકો. કદાચ તમે પ્રયોગ કરતા હોય તો તમારું મૃત્યુ થઈ જાય ને તમારા પછી ઘણી બધી પેઢી આવી જાય, એ પેઢીનું પણ મૃત્યુ થઈ જાય, છતાં પણ કોલસો બની શકતો, કેમ કે 300 મિલિયન વર્ષ લાગે છે અને માનવનું આયુષ્ય અત્યારે જોવા જઈએ તો 50 થી 60 વર્ષ જેટલું હોય છે. તો 300 મિલિયન તો ઘણો બધો લાંબો સમય લાગે. તો આ પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. એટલે વિધાન કેવું છે, તો કે ખોટું વિધાન. બીજું, સીએનજી પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. હમણાં જ આપણે ખાલી જગ્યામાં જ આગળ જોયું. ચાલો, સીએનજી પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. આનો આન્સર હું આપું ને પહેલા તમારી નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે વિધાન સાચું છે કે ખોટું વિધાન છે. ચાલો ઝડપથી. સીએનજી પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ કીધેલું છે. તો આ વિધાન કેવું છે, તો કે વિધાન ખોટું છે. કારણ કે પેટ્રોલ કરતા કેવું છે, તો કે વધારે નહીં પણ ઓછું પ્રદૂષણ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોક એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. ચાલો ઝડપથી, કોક શુદ્ધ સ્વરૂપ છે, ટ્રુ કે ફોલ્સ? આનો આન્સર તો કોમેન્ટ બોક્સમાં લખી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપે છે. તો આ વિધાન કેવું છે, તો કે સાચું વિધાન છે. આગળ જોઈએ. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. આપણે જોયું તું કોલેટારની અંદર લગભગ 200 જેટલા પદાર્થો, 200 એટલે વિવિધ પદાર્થો આવી ગયા. તો વિધાન કેવું આવશે, તો આ વિધાન છે સાચું એટલે કે ટ્રુ. ત્યાર પછી કેરોસીન એ અશ્મિ બળતણ નથી એવું કીધું. કેરોસીન છે અશ્મિ બળતણ નથી. વિધાન સાચું છે કે ખોટું, તો આ વિધાન કેવું છે, તો કે ખોટું વિધાન છે. કારણ કે કેરોસીન છે એ પેટ્રોલિયમમાંથી શુદ્ધિકરણ દરમિયાન ઉત્પન્ન થાય છે અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે એટલે એમાંથી મળતા બળતણોનો સમાવેશ એમાં થાય, તો કે અશ્મિ બળતણમાં કરવામાં આવે છે. આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, સમજાવવાનું છે. અશ્મિ બળતણને શા માટે અપ્રાપ્ય કીધું? કારણ કે અશ્મિ બળતણ બનતા પહેલા તો કેટલા વર્ષો લાગે, તો કે લાખો વર્ષો લાગે છે. સાથે સાથે જો માનવની વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે માનવની એવી પ્રવૃત્તિઓ, માનવનું એવું કાર્ય કે જેમના દ્વારા અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય, તો કુદરતની અંદર આ જથ્થો તો મર્યાદિત છે, અમુક જ છે, ચોક્કસ છે, નિશ્ચિત છે. જો વધારે એવી પ્રવૃત્તિઓ કરશું, વધારે કાર્યમાં આપણે એનો ઉપયોગ કરીશું તો એ શું થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, ખૂટી જાય છે, જેમના કારણે અશ્મિ બળતણ કેવું છે, તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. આગળ જોઈએ. આગળ વધતા પહેલા જેમ અશ્મિ બળતણ છે ટૂંક સમયમાં જ ખૂટી જશે, એમ વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 6 થી 8 ની અંદર જે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે એમની અંદર જે ઓફર છે, શું ઓફર, તો કે એમની કિંમત છે માત્ર ને માત્ર 1350 રૂપિયા.
આ પ્રાઇઝ છે એ પૂર્ણ થાય પહેલા, ઓફર વધી જાય એ પહેલા જો તમારાથી વપરાય તો, એટલે કે લૂંટાય તો લૂંટી લેજો ઝડપથી. એમની અંદર હજુ પણ એડમિશન લેવાનું બાકી છે, તો હજુ આપણા હાથમાંથી સમય પસાર થયો નથી, તો ઝડપથી હજુ આપણા હાથમાં સમય છે, જેમની અંદર આપણે એડમિશન લઈ લો. એમની અંદર આપણે એડમિશન લઈશું, જેમ આપણે કહીએ છીએ કોલસાનો યોગ્ય રીતે વપરાશ કરીએ, અશ્મિ બળતણનો, તો આગળની પેઢીને વાપરવા માટે મળે. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન લઈ તો અમને શું ફાયદો થાય, અમને શું જાણવા મળે, આપણો સૌથી મોટો પ્રશ્ન. તો આ બેચની અંદર તમને સૌ પ્રથમ તો તમારા જે કંઈ પણ ધોરણ છે, ધોરણની અંદર જે કંઈ પણ વિષયો છે, દરેકે દરેક વિષયનું શબ્દસહ પ્રવૃત્તિ સાથે યોગ્ય રીતે તમને માહિતી પ્રાપ્ત થાય છે, જેમના કારણે તમને જે ગોખણપટ્ટીનો ડર છે, જે ગોખવા બેસો છો, એ ગોખવાનો ડર જ જતો રહેશે. યોગ્ય રીતે સમજેલા હશું, જો સમજેલી વસ્તુ છે લાંબો સમય સુધી યાદ રહી છે અને પરીક્ષામાં પણ આપણે સરળતાથી લખી શકીએ છીએ. સાથે સાથે દરેક વિષયના દરેકે દરેક પ્રકરણના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમારા ધોરણમાં આવતી તમારી ગાલા સ્વાધ્યાય પોથી, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્વ અધ્યયન પોથી, સાથે સાથે યુનિટ ટેસ્ટ, એમસીક્યુ ટેસ્ટ વગેરે દરેક વસ્તુ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, દરેકે દરેક વસ્તુઓનું સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે. અને આ ઉપરાંત જેમ જેમ પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવતી જાય છે અને પરીક્ષાનો આપણને જે ટેન્શન આવે છે, ટેન્શન દૂર થાય છે, પરીક્ષાનો ડર દૂર થાય છે, કારણ કે આ બેચની અંદરથી પરીક્ષાની અંદર જે કંઈ પણ પૂછાઈ શકે છે, પરીક્ષામાં કઈ કઈ વસ્તુ આવી શકે છે, એવા તમામે તમામ પ્રશ્નો, તમામે તમામ માહિતી, નાનામાં નાની બાબતોનું સોલ્યુશન પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે અને પરીક્ષાની તૈયારી પણ યોગ્ય રીતે કરાવવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે આ બેચની અંદર જોડાયા નથી અને એમાં ચાલતી ઓફર પૂર્ણ થાય, જેમ અશ્મિ બળતણ ખૂટી જાય છે, એમાં ઓફર પૂર્ણ થાય એ વહેલા તે પહેલાના ધોરણે ઝડપથી એડમિશન લઈ લો. અને હજુ પણ તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા આપણે આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણવો. કોકની લાક્ષણિકતાઓ જોવા જઈએ તો કોક પહેલા કેવો પદાર્થ છે, તો કે સખત પદાર્થ છે. આ ઉપરાંત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. ત્યાર પછી જોવા જઈએ તો લગભગ કોલસાનો શુદ્ધ પ્રકાર છે, કારણ કે એમની અંદર કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% જેટલું હોય છે, એટલે એને શુદ્ધ પ્રકાર કીધેલો છે. આ ઉપરાંત જ્યારે એ સળગે છે તો એમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, એટલે એની અંદરથી ધુમાડો નીકળતો નથી. જેમ કોલસાને સળગાવીએ છીએ, દહન કરીએ છીએ તો કોલસાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ધુમાડો થાય, પણ કોકનો જ્યારે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો ધુમાડો ઉત્પન્ન થતો નથી. પરિણામે હવાના પ્રદૂષણનો પ્રશ્ન અહીંયા કેવો થાય છે, તો કે દૂર થાય છે. ત્યારબાદ કોક સિવાય સાથે સાથે શું હતા, એના ઉપયોગો લખવાના. તો એની લાક્ષણિકતાઓ થઈ. ઉપયોગોમાં જોઈએ તો ઉપયોગ થાય છે શેના માટે, તો કે સ્ટીલના ઉત્પાદન માટે. ત્યાર પછી કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ માટે, એટલે કે ઉદ્યોગોની અંદર શુદ્ધ ધાતુ મેળવવા માટે, જે જમીનમાં પેટાળમાંથી, પૃથ્વીના પેટાળમાંથી જે અશુદ્ધ ધાતુ મળે છે, ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે, તો કે કોકનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા વર્ણવો. જેવી રીતે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા જોઈ, કોલસાની વાર્તા જોઈ, તેની જેમ પેટ્રોલિયમની વાર્તા હતી, કેવી રીતે બને છે. ચાલો જોઈએ. તો પેટ્રોલિયમ ક્યાં બનશે, તો કે સમુદ્રમાં. પહેલું હતું જંગલોનો નાશ થયો, અહીંયા શેનો નાશ થયો, તો કે સમુદ્રનો. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો ધીમે ધીમે મૃત્યુ પામે. સમુદ્રની અંદર જે કંઈ પણ સજીવો છે, માછલી છે, બીજી વનસ્પતિ છે, એમનું મૃત્યુ થયું અને એમના મૃતદેહો ક્યાં જાય, તો કે સમુદ્રના તળિયે એકઠા થયા. સમુદ્રની અંદર જે કંઈ પણ માણસ છે, કોઈ પણ સજીવ છે, એમનું મૃત્યુ થાય છે તો મૃતદેહો ક્યાં જાય છે, તો કે તળિયે જાય છે. ધીમે ધીમે એમની ઉપર પણ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, એટલે એમનું આવરણ થતું ગયું. સતત ને સતત એમના ઉપર આ માટી અને રેતીના સ્તર થતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી. મૃત્યુ થાય, કોઈ પણ સજીવ નીચે જાય, ધીમે ધીમે માટીનું પ્રમાણ વધતું જાય અને એમની ઉપર માટી વધી જાય છે. માટીનું પ્રમાણ વધી જાય એટલે હવાની ગેરહાજરીમાં
હવાને મળતી નથી, સાથે સાથે ત્યાં અંદર ઊંડાઈ સુધી જાય છે તો તાપમાન પણ વધે છે અને માટીનું આવરણ ઉપર વધતું જાય છે એટલે દબાણ પણ વધતું જાય છે. એટલે હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાન અને ઊંચા દબાણને કારણે જે આ દટાયેલા સજીવો છે એમનું જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે એમની અંદર વિઘટનની પ્રક્રિયા થઈ અને ધીમે ધીમે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું. આવી રીતે શું નિર્માણ થયું તો કે પેટ્રોલિયમનું નિર્માણ થયેલું છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે જેમાં એવું કીધું છે કે ભારતની અંદર 1991 થી 1997 સુધી જે પાવર ઉર્જા છે, કુલ પાવર અને ઉર્જાની જે તંગી છે ને આપણને અહીંયા કોષ્ટક દર્શાવે છે, જેમાં તમારે દર્શાવવાનું છે આલેખ સ્વરૂપે. આ માહિતીને આપણે આલેખમાં દર્શાવવાનું, પણ જેમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું છે તો કે વર્ષને. એ આલેખની અંદર જોઈએ તો એક આડી રેખા હોય છે જેને એક્સ અક્ષ કહેવાય, જેમની અંદર આપણે વર્ષ લેવાનું, તે જુદા જુદા 1991, 92, 93 એટલે એક ખાનામાં આપણે એક એક વર્ષ લઈશું. સાથે સાથે ઊભી રેખા છે જેમને કહેવાય છે વાય અક્ષ, ને વાય અક્ષ ઉપર આપણે દર્શાવવાની છે તંગીની ટકાવારી, કે કેટલી આ પાવર છે, વિદ્યુત ઉર્જા છે એમની ટકાવારી કેટલા પ્રમાણમાં ઓછો આપણને પ્રાપ્ત થતો હતો, કેટલા લોકોને પાવર મળેલો હતો નહીં, એમની ટકાવારી આપણે વાય અક્ષ પર દર્શાવવાની છે. 1991માં કેટલા હતા તો કે 7.9, 92માં હતા 7.8. આમ ધીમે ધીમે એમનું પ્રમાણ જે વધારે ઘટાડે થાય છે એમને આપણે આલેખમાં દર્શાવવાનું છે. તો ચાલો જોઈએ આપણે આલેખ, જેમાં આડી રેખા છે જેને આપણે એક્સ અક્ષ નામ આપેલું છે, જુદા જુદા વર્ષ લીધેલા છે. ત્યારબાદ એમની અંદર આલેખની અંદર એક ઊભી રેખા દર્શાવેલી છે જેમની અંદર આપણે આલેખને શું કરેલો છે તો એની અંદર ઝેડ સ્વરૂપે દર્શાવે, એટલે એવું દર્શાવાય છે કે આગળના જે નંબર છે આપણે ન દર્શાવે ને પાછળથી દર્શાવે તો પણ ચાલે, જેમાં 7, 8, 9, 10, 11, 12 જુદા જુદા એક એક ખાના દીઠ 1 સેન્ટીમીટર દીઠ અલગ અલગ નંબર દર્શાવેલા છે. ત્યાર પછી 91 ની અંદર હતું 7.8, 92 ની અંદર એમનું પ્રમાણ થઈ ગયું છે 1991માં હતું 7.9, 92માં થોડું ઘટ્યું 7.8, 93 ની અંદર પાછું વધી ગયું 8.3. તો એ જુદા જુદા બિંદુએ આપણે શું કરવાનું, ડોટ દર્શાવવાનું, પછી દરેક બિંદુને આપણે શું રેખા વડે દર્શાવવાનું છે. આવી રીતે આખો આલેખ શું થાય છે તો કે આપણો તૈયાર થઈ જાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણું જે ચેપ્ટર નંબર 3 વિજ્ઞાન વિષયનું કોલસો અને પેટ્રોલિયમના સ્વાધ્યાયનું સમજૂતી સાથેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આજનો અભ્યાસ આપણે અહીંયા સમિત રાખીએ, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, જય હિન્દ.